શું કહ્યું કે ભાઈ પુણ્યક્ષેત્રમાં તમે રહ્યો, કેવા પુણ્યક્ષેત્ર તો જ્યાં એમ કે તમને કોઈ બીજા એમ કે આસુરી બુદ્ધિવાળા જેનો હેરાન ન કરે એવા ભગવત ભક્તિ કરવામાં તમને વિક્ષેપ ન થાય એવી જગ્યા પર તમે નિવાસ કરીને રહ્યો, એમ કહીને લક્ષ્મણાચાર્ય એટલે શું રામાનુજાચાર્યનું બીજું નામ કે અંતર્ધાન થઈ ગયા હતી. કેના શિષ્ય હતા? આ 4 પ્રશ્નોનો ઉત્તર આપ્યો. લક્ષ્મણાચાર્ય અંતર્ધાન થયા પછી તે આ રામાનંદવનની સમાધિમાંથી જાગ્યા. ત્યાં તો પોતાને વપુને તપાવેલા સુદર્શન ચક્રથી ચિહ્નિત અને ઉદ્વપુંદ્રથી શોભાયમાન જોયું. એટલે શું? ઉદ્વપુંદ્ર તિલક એટલે જે ચિહ્નો હતા તે, અને સુદર્શન ચક્ર, શંખચક્ર, ગદા અને પદ્મ, જે આપણે અહીંયા વડતાલની અંદર જે છાપો આપવામાં આવે છે ને, એ બધું એમ કે છાપ અને તિલક ચાંદલા બધું જ હાજર હતું. બરાબર? એટલે શું કહ્યું? સુદર્શન ચક્રથી ચિહ્નિત એટલે એના ચિહ્નો હતા, અને ઉદ્વપુંદ્ર જે છે એનાથી શોભાયમાન જેવું, એટલે ઉદ્વપુંદ્ર તિલક કરેલા હતા. બરાબર? ચાલો. જોઈને બહુ હર્ષ પામીને સ્વપ્ન જેવું જણાતું સર્વ વૃત્તાંત સત્યપણે જાણ્યું, પણ સ્વપ્નની પેટે મિથ્યા નહીં. કહેવાનો મતલબ શું છે? સ્વપ્નમાં જે વસ્તુ હોય તે મિથ્યા હોય, એની આપણે 2 દિવસ પહેલાં ચર્ચા કરેલી. એટલે એ જેવા જાગ્યા એટલે એમને થયું કે આ કઈ વસ્તુ જે મારી જોડે ઘટી છે સ્વપ્ન જેવી મિથ્યા નથી, પણ કેવી છે? સાચી છે. સ્વપ્નમાં થયેલા તપ્તમુદ્રા, છાપો અને ઉદ્વપુંદ્ર ધારણ વગેરે ચિહ્નોનું જાગ્રતમાં સાક્ષાત સૌદર્શન સંભવતું નથી. માટે આ સ્તરે સ્વપ્ન જેવું જણાવ્યું છે, પણ આ સર્વે જાગ્રતમાં જ સમાધિ જેવું જ જાણવું. બરાબર? સપનામાં હોય તો પછી એવી રીતે બહાર કંઈ દેખાય નહીં તમને ચિહ્ન, સુદર્શન ચનાની છાપ નહીં દેખાય. અને એમ કે બીજા જે કોઈ એમ કે શું ન દેખાય? આપણે શું કહેવાય, ઉદ્વપુંદ્ર તિલક ને એ બધું ધારણ કરેલા ચિહ્નો દેખાવામાં આવે નહીં તમને. બરાબર? કારણ કે સ્વપ્નમાં જે હોય તો મિથ્યા હોય. સ્વપ્નમાં તો દાખલા તરીકે કોઈ તમને પેલા હોળીના જે હોય ને કલર, ઘણા છોકરાઓને કલરની એલર્જી હોય તો એને હોળીના સપના આવતા હોય, સાયકાટ્રિસ્ટ પાસે જતા હોય, કલરથી બીક લાગે છે, તેને પેલા રંગી જતા હોય ને કોઈ એવો કલર દેખાયા કરે પાકો, છોકરીઓને એવું ખાસ થાય ભાઈ કલર નહીં નીકળો એટલે ચહેરો બગડી ગયો. બરાબર? કહેવાનો મતલબ શું હોય? એ સ્વપ્નમાં હોય, રિયાલિટી ના હોય. એટલે પછી પેલો ઉઠે એટલે કે એને એવું કંઈ કલર નહીં લાગેલું. પણ આ તો શું હતું? સ્વપ્ન જેવું લાગતું હતું. મતલબમાં જાગ્રતમાં જેમ કોકને છાપ અને એમ કે ઉદ્વપુંદ્ર તિલક ધારણ કરાવે અને એ પડેલા હોય, એ પ્રમાણે જાગ્રતની પેઢી જેમ કે આને અમને રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને બધા તપ્તમુદ્રાઓ અને છાપ બંને આપેલા છે. તપ્તમુદ્રાઓ પણ આપેલી હતી. બરાબર? ઘણાને ઉદ્વપુંદ્ર તિલક આજી યાદ હશે, પણ તપ્તમુદ્રાનું બહુ ઓછાને યાદ હશે. કોણ વાગ્યો કોઈ? બરાબર? એટલે તપ્તમુદ્રાઓ પણ હતી એમને. બરાબર? ચાલો. તપ્તમુદ્રા ક્યાં આપવામાં આવે આપણા સંપ્રદાયમાં? ક્યાં આપવામાં આવે? ક્યાં આપવામાં આવે? કઈ જગ્યા પર આપે? વડતાલ આપે છે ને? હા. ચાલો. કારણ કે સમાધિ નિષ્ઠને સમાધિમાં પ્રાપ્ત છતાં ભગવદ પ્રસાદ ભૂત પુષ્પ ફળાદિ તે જાગે ત્યારે પણ સાક્ષાત પ્રાપ્ત થયેલા જણાય. અથવા સ્વપ્ન શબ્દનું સમાધિ એવું વ્યાખ્યાન કરે તો પ્રબુદ્ધ એટલે સમાધિમાંથી જાગેલા એવો યથાર્થ અર્થ થાય છે. એટલે ટૂંકમાં ભગવાને સમાધિની અંદર રામાનુજાચાર્યના રામાનંદ સ્વામીને દર્શન પણ કરાવ્યા અને બધા જે તપ્તમુદ્રા હતી એ પણ આપી દીધી. એટલે શું? દીક્ષા આપી દીધી સંપૂર્ણપણે. અને શું કહ્યું? તો ભાઈ તમે હવે બીજા જે કોઈ મુમુક્ષુ હોય એને દીક્ષા આપજો, એની છૂટ પણ આપી દીધી. બરાબર? એટલે સંપ્રદાયની આમ શરૂઆત થઈ ગઈ. અહીંયાથી સંપ્રદાયની શરૂઆત થઈ ગઈ ને, કારણ કે તપ્તમુદ્રા આદિ છાપો અને ઉદ્વપુંદ્ર તિલક આદિ મળે એટલે શું થઈ જાય? દીક્ષા મળી ગઈ. એટલે રામાનંદ સ્વામીને દીક્ષા આપી દીધી રામાનુજાચાર્ય, અને કહ્યું કે તમે હવે બીજા મુમુક્ષુઓને પણ આ પ્રમાણે દીક્ષા આપો. બરાબર? ચાલો. હે ભૂપતે, સ્વધર્મમાં રહીને ભક્તિથી જ ભજતા એટલે સ્વધર્મરૂપ કર્મયોગ જેમાં અંગભૂત છે એવા ભક્તિયોગમાં પ્રવર્તેલા રામાનંદ મુનિ અલ્પકાળમાં જ સિદ્ધ ભક્તિ યોગવાળા થઈને યોગ કરાવી ઉગાડેલા પોતાના હૃદયારવિંદમાં પ્રાદુર્ભાવ પામેલા અને બ્રહ્મતેજમાં એટલે તેજોમય અક્ષરધામમાં અથવા દેશકાળના પરિચ્છેદે રહિત જ્ઞાનમય અક્ષરાખ્ય તેજોમંદનની મધ્યમાં વિરાજમાન એવા શ્રી લક્ષ્મીનારાયણના પ્રત્યક્ષ દર્શન પામ્યા. ભગવાનનું પ્રત્યક્ષ દર્શન એ પામ્યા. કોણ? રામાનંદ સ્વામી. અંત્યનું 32મું વચનામૃત છે, બહુ ખતરનાક છે. અંત્યના 32મા વચનામૃતમાં આ પ્રમાણે કહ્યું છે કે ભગવાનની મૂર્તિ ધારો ત્યારે આંખની અંદર જોવો તો કીકી જેટલી દેખાય. પછી એ મૂર્તિ તમે ધારતા ધારતા એ જ મૂર્તિ કંઠ પ્રદેશમાં આવે તો મોટી દેખાય. એ જ મૂર્તિ તમે હૃદયાકાશને વિશે જે જીવ રહ્યો એમાં જેવો તો કોના જેવી દેખાય? અંગુષ્ઠ પરિમાણ દેખાય. અને એ જ મૂર્તિ પછી ચિદાકાશમાં જ્યારે તમને અંદર દેખાય ત્યારે અક્ષરધામમાં જે મૂર્તિ છે તે દેખાય. એ સાક્ષાત્કાર કહેવાય. ખબર પડી કે નહીં પડી?
અઘરું છે ને, સમજો. આપણે એમ કહીએ ને કે સાક્ષાત્કાર ભગવાન એ જગ્યા પર હૃદયને વિશે જીવ રહ્યો એટલે જીવને પણ વચનામૃત કોણ લોહીને દોડતું દોડતું કોણ ફાસ આવી શકવું છે? જલ્દી જલ્દી લઈ આવો જાઓ. આને બહુ રિલેટેડ છે એટલે કો રિલેટેડ આમાં અમારી વચનામૃતમાં એક છે. પહેલા શું કહ્યું? મૂર્તિનું ધ્યાન કરો તમે, બરાબર. પછી એ મૂર્તિ તમને જ્યારે બહાર તમે ભગવાનની મૂર્તિનું દર્શન કરતા હો, સમજો સાક્ષાત એ મૂર્તિનું તમે ધ્યાન કરો ત્યારે આંખને વિશે જ્યારે મૂર્તિ દેખાય ત્યારે આંખની કીકી હોય ને આપણી આ કાળી કીકી એના જેટલી એ મૂર્તિ દેખાય, બરાબર. કારણ કે આંખને વિશે વધારે શું વર્તે છે? સત્વગુણ વિશેષ વર્તે છે. બીજાને પ્રકાશમય કરવા માટે આંખમાં સત્વગુણ વધારે છે. કંઠ પ્રદેશમાં રજોગુણ વધારે છે. એટલે અહીંયા મૂર્તિ આમ તમને મોટી દેખાય. અને ત્યાંથી પછી અંત્યનું 32મું વચનામૃત, ત્યાંથી પછી તમે જેવા અંદર જાઓ કંઠ પ્રદેશથી અંદર હૃદય આવ્યું ને, હૃદય આકાશને વિશે જીવ, તો હૃદયને વિશે તમોગુણ વિશેષ વર્તે છે. તો એ જીવને વિશે જ્યારે ભગવાનની મૂર્તિ દેખાય ત્યારે ભગવાને કહ્યું ને અંગુષ્ઠ પરિમાણ રૂપે રહેલા છે, તો અંગૂઠા જેટલા દેખાય. અને એ જ મૂર્તિ પછી ચિદાકાશને વિશે દેખાય, બરાબર. કારણ કે ચિદાકાશ સર્વનો આધાર છે ને, જળ અને ચેતન બંનેનો આધાર છે. તો તમે કહો કે જીવાત્મા તો આવડો, તો એમાં પાછો ચિદાકાશ કા? હા, ચિદાકાશ એમાં પણ વ્યાપીને રહ્યો છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં ચિદાકાશ વ્યાપીને ના રહ્યો. મારી પણ આજે લાઈક ઝપકી. હા, તમને કહી દઉં, ખોટું નહીં બોલવાનું, જૂઠું નહીં બોલવાનું. ભગવાન જૂઠ ના બોલવા આવે, પેલો જૂના પિક્ચરમાં બોલતો હતો ને એ પ્રમાણે કહું, ભગવાન જૂઠ નહીં બોલવા આવે. હાથમાં એ સત્સંગી જીવન. મારી પણ આજે લાઈક ઝપકી કે જીવાત્મામાં સાક્ષાત્કાર કરતા વધારે એના પછી પણ જે મેઇન વસ્તુ ચિદાકાશમાં સાક્ષાત્કાર થાય ત્યારે યથાર્થ જેવી અક્ષરધામમાં મૂર્તિ છે એ દેખાય. લાવો ફટાફટ. પછી અંત્યનું 32મું વચનામૃત. હા, મેં જોયું. પહેલા એ સમજવા જેવું છે. એટલે કીર્તન ગાતા હતા હરિભક્તોને. ભગવાને કહું કીર્તન રહેવા દો. પછી ભગવાને શ્રીજી મહારાજ બહુ વાર વિચારી રહ્યા અને પછી હવે કીર્તન રાખો, એક વાર્તા કરીએ. પછી થોડીક પણ છે તો થોડીક પણ ધ્યાન કરનારાને બહુ ઠીક આવે છે એવી રાત એવી છે ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી. અને વળી નેત્રકમલને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા. એટલે જે ભગવાન ધ્યાન કરનારા માણસ માટે આ વાત કરે છે, બરાબર. એટલે આ મૂર્તિની વાત છે અંદર. હવે અહીંયા આમને બ્રહ્મ તેજમાં મૂર્તિ દેખાડી ને એ સંદર્ભમાં હું તમને કહેવા માંગુ છું. એટલે કે કેવી રીતે દેખાય એમ. અત્યાર સુધી આપણે પુસ્તકમાં વાંચ્યું કે ભાઈ બ્રહ્મ તેજને વિશે એમ કે ભગવાનની મૂર્તિ દેખાય, પણ એની રીત શું છે, એ દેખાય કેવી રીતે, બરાબર. તેનો જવાબ આમાં આપેલો છે. કારણ કે મારું ગ્રુપમાં આજે આજ વચનામૃત નીકળ્યું તો મને એકદમ લાઇટ ઝપકી કે આ બ્રહ્મ તેજમાં કેવી રીતે દેખાય, એની રીત કેવી રીતે છે, પ્રોસેસ શું છે. તો સાંભળો, આનો જવાબ મહારાજે અહીંયા આપેલો છે. નેત્રકમલને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા. એટલે ભગવાનના કૃપા વાક્ય છે. વચનામૃતમાં જ્યાં જ્યાં ભગવાનના કૃપા વાક્ય હોય ને એ વચનામૃત બધા બહુ જોરદાર છે. બધા જ વચનામૃત સારા છે આમ તો 262 પણ કૃપા વાક્ય જ્યાં હોય ત્યાં ભગવાને પોતાની કહી છે. એટલે બહુ વિચારીને કહ્યું હોય ને ભગવાને એ વચના કૃપા વાક્ય, કોઈનો સવાલ નથી, પોતે કહ્યું. એટલે એ કૃપા વાક્ય કહેવાય ભગવાનના. સમજો, શાસ્ત્રોમાં બે પ્રમાણે ભગવાને કોઈ વાત કહી હોય. એક કોઈ પૂછ્યું હોય ને જવાબ આપે, એ તો પેલાના મનનો સંકલ્પ હોય એનો ભગવાન જવાબ આપે, સમજો. અને એના બેનિફિટ બધાને મળે. દાખલા તરીકે તમે કોઈ કંઈ પૂછો, એનો જવાબ કોઈક આપે તો એનો બેનિફિટ બધાને મળે. એમાં શું છે, પણ પેલાના સવાલનો જવાબ આપ્યો. પણ જ્યારે ભગવાન જાતે એકલા કંઈક કહેતા હોય પોતે જ વિચારીને, ત્યારે એ ભગવાનના કૃપા વાક્ય કહેવાય, બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું ભગવાને કે ભાઈ નેત્રકમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા છે કોટી કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. અને બ્રહ્મરૂપ તેજોમય જે આમાં આવ્યું ને તે વાત જ કરેલી છે. આપણે અહીંયાથી જ આ ગાડી આગળ વધારી છે. આ સત્સંગી જીવન અને કોણ વચનામૃત એ બંનેની કડી જોડીએ છે. કોઈનો ફોન વાગી ગયો ભાઈ. એટલે શું છે, તેજનો સમૂહ જેવો જણાય છે એવું છે. બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. એટલે અક્ષરધામની વાત કરી, બરાબર. એને વિશે શું છે કે ભગવાનની આકૃતિ રહી છે. તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારણ કરે છે. એટલે પરરૂપની વાત કરી કે પરરૂપમાંથી ભગવાન અવતાર ધારણ કરે. એ ભગવાન કેવા છે તો અક્ષર અક્ષર થકી પર છે ને સર્વ કારણના પણ કારણ છે. કોનો મત આવી ગયો? રામાનુજાચાર્ય, બરાબર. લોયાનું કયું વચનામૃત, 6મું કે 7મું વચનામૃત છે ને, એમાં ભગવાને આ જ પ્રમાણે વાત કરેલી છે. અક્ષર અક્ષરથી પર છે એમ કહે કે ભગવાનની મૂર્તિ જે છે તે મૂર્તિને વિશે અમારી ઉપાસના જે છે, બરાબર. આવું રામાનુજાચાર્યનું માળમાં આનંદનું છે.
આમ તમને કેવો છે? પ્રિય છે અને મોટાઓએ પણ માનેલો છે. બરાબર, ચાલો એટલે એ વાત અહીંયા આવી ગઈ. શું વાત આવી? થોડો ફટાફટ જઈશ એટલે આપણી ડેંગી બંધ કરી નાખજો. મને ડેંગી જરાય પણ નહીં ગમે. જ્યાં જે ધ્યાન આપવાનું પછી પૂછીશ ત્યારે તમે શું ચાલવું, ઊંઘમાં હતો, આ એવું નહીં ચાલે, જરા પણ નહીં ચાલે. મારો બહુ ખતરનાક સ્વભાવ છે બાબતમાં. કોઈ આઉટ નહીં થાય ને તો હું મોઢા પર બોલ નાખી દઉં પછી. બરાબર, પછી મોઢા પર બોલ વાગશે. એટલે આવું બધું ધરાધર પૂરું કરી નાખવાનું યાર. ચાલો, એટલે શું કહ્યું કે સર્વ કારણના પણ કારણ છે. સર્વ કારણના કારણ એટલે ક્યાં સુધી? મૂળ અક્ષર અને મૂળ માયા. બરાબર, એમાંથી બધું બન્યું. એમાંથી ભગવાને સંકલ્પ કરીને બધું કર્યું. પણ એ મૂળ અક્ષર અને મૂળ માયા એના કારણ પણ કોણ? ભગવાન. અને ચિદાકાશ જે સર્વનો આધાર છે. ચિદાકાશ હકીકતમાં બધાનો આધાર થયો એટલે એ સર્વ કારણનું કારણ ચિદાકાશ પણ થાય. પણ ભગવાન એ ચિદાકાશના પણ કારણ છે. કેવી રીતે કારણ છે? એ ચિદાકાશને જે ધારવાનું સામર્થ્ય કોણે આપેલું છે? ભગવાને આપેલું છે. મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે ચિદાકાશ એટલે અક્ષરધામ ન હોય તો અમે પોતે પણ એમ કે આ સર્વ જગતને ધારવા માટે કેવા છે? સમર્થ છે. બરાબર, એટલે ભગવાનને સર્વ કારણના કારણ આ પ્રમાણે માનવાના છે. અવતારના કારણને એ બધું હાલતું ફાલતું બધી વાત કરતા જ નહીં કોઈ દિવસ. એવું બધું કંઈ આવતું નથી. બરાબર, ચાલો એટલે શું છે? સર્વ કારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા છે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે. ચરણ કમળ જેના એવા છે. કેટલા અનંત કોટી મુક્તો કયા? એ ભગવાનના ચરણ કમર એમણે સેવેલા છે. એવા છે ભગવાન તે જ પોતે દયાએ કરીને બીજા જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થતા તમારા સર્વની દ્રષ્ટિગોચર સાક્ષાતપણે વર્તે છે. એટલે પોતાની વાત કરી કે દયા કરીને કૃપા કરીને અમે તમારી સામે આવેલા જ ને તમને દર્શન આપીએ છીએ. કૃપા કરીને જ ભગવાન તમારી પર કૃપા કરે તો જ તમે ભગવાનના દર્શન કરી શકો. દયા કરે તો જ. ભગવાન કેવા છે એટલે જ ભગવાનને કૃપા સિંધુ દયા સિંધુ કહેવા છે. ભગવાન ઈચ્છે એને જ ભગવાનના દર્શન થાય. બાકી અહીંયાથી આમથી નીકળી જાય, વયો જાય, ભગવાનના દર્શન ન થાય એને. બરાબર, એટલે એ સાક્ષાત નર રૂપે નારાયણ પણ જ્યારે પધારે ત્યારે ભગવાન ઈચ્છા કરે કે આને હું દર્શન આપું અને આને મારા દર્શન થાય તો જ એને દર્શન થાય, બીજાને ન થાય. એટલે ભગવાન અહીંયા શું કહ્યું? એવા જે ભગવાન તે જ પોતે દયા કરીને જીવોના પરમ કલ્યાણને અર્થે. એટલે જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન શું કરે છે? હમણાં પ્રગટ પ્રમાણ થતા તમારા સર્વની દ્રષ્ટિને ગોચર. ગોચર એટલે શું? દેખાય. સાક્ષાતપણે વર્તે છે. એટલે ભગવાન નર રૂપે વર્તતા હતા એની વાત કરી. માટે તે ધામમાં રહી છે મૂર્તિ. ધામમાં કયું? પરરૂપ. જેની આ ચિદાકાશમાં મૂર્તિ કઈ તે. બરાબર, ને આ પ્રગટ શ્રી કૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદ્રશ્યપણું છે. ભગવાને પોતાની મૂર્તિને શ્રી કૃષ્ણની મૂર્તિ કહી દીધી. આઈડિયા આવ્યો? કારણ કે પોતે પણ નર રૂપે વિરાજમાન હતા. અને બીજી કઈ મૂર્તિ? અર્ચા રૂપે ભગવાને જે મૂર્તિઓ શ્રી કૃષ્ણની પધરાવી તે. કારણ કે મૂર્તિનું ધ્યાન ત્યારે બે રૂપે કોઈ કરતું હોય. એક શ્રી કૃષ્ણની અર્ચા મૂર્તિનું કરતું હોય ને એ સાક્ષાત ભગવાન જે હતા એની પણ કરતા હોય ને અમુક. કારણ કે ભગવાન પોતે સાક્ષાત નર રૂપે વિરાજમાન હોય તો એનું પણ ધ્યાન કરવાવાળા તો હોય જ ને. બરાબર, બંને ખોટા નથી. બંને ખોટા નથી. અત્યારે અર્ચા રૂપે જે કરે એ ખરા વધારે, અને તે સમય પર નર રૂપે જે નારાયણની મૂર્તિ ધ્યાન કરે એ ખરા વધારે. કારણ કે ભગવાન સાક્ષાત હાજર હોય તો ભાઈ એ ભગવાનની મૂર્તિનું જ ધ્યાન થાય ને. ભગવાને શું કહ્યું? ભગવાન જ્યારે પોતે નર રૂપે હાજર હોય ત્યારે ભગવાન જે કંઈ કે એ જ શાસ્ત્ર વચન. પછી પોથ્યા પછી ત્યારે પલટાવા નહીં જવાનું. ભગવાને શું કહ્યું ગીતા આમાં મહાભારતના યુદ્ધમાં અર્જુનજીને? હવે હું કેવું એ કરવાનું તારે. તું મારી સન્ને આવી જા. પછી તું આ ધર્મ છે, પીરો ધર્મ છે, આ ધર્મ છે, યુધિષ્ઠિરની જેમ નરોવા કુંજરો, એ બધી વાત નહીં કરવાની મારી જોડે. હું જો બોલું એ જ કાયદો. बराबर। यहाँ पर कानून जो हम बनाते हैं वही चलता है और हम जो नहीं बोलते वो कानून रद्द हो जाता है। आ भगवान की थियरी आइडिया આવી ગયો તમને? એટલે ભગવાન જ્યારે હાજર હોય, હાજરે હાજર ત્યારે ભગવાનની ધ્યાન ભજન ઉપાસના થાય અને એ જે કે એ જ કાયદો, એ જ ધર્મ। કારણ કે સમય સંજોગોને અનુસારે જ્યારે જે સંદર્ભ હોય એ પ્રમાણે ભગવાન ત્યારે નિર્ણય લેતા હોય અને ભગવાનના નિર્ણયને કોઈ પડકારી ન શકે। ભગવાનનો નિર્ણય ઉત્તમ જ હોય સર્વ જગત માટે, સર્વ મનુષ્ય જાતિ માટે, પશુ પક્ષી બધા માટે। પછી તમારે તમારી ડેંગી વચ્ચે નહીં અડાવવાની કે ભગવાને આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું ને કુબજાના ઘરે કેમ ગયા અને પેલા પાસે, અરે ભગવાન જે ભાઈ કરે હવે તું જાને ભાઈ કયા ખેત કા વેગન, બધા તને જવાબ આપતા ફરે ભગવાન। તારા પોતાના ઠેકાણા નહીં, તારી ઘરવાળી તને પૂછ્યા વગર બધા આખા ગામમાં ચાલી જાય એ તું કઈ જોવા જતો નથી। અને ભગવાન કુબજાના ઘરે કેમ કે એ બધા તું સવાલ જવાબતા કરે છે, તારા ઠેકાણા નહીં મળે। 6 વાગે ઘરે જાય તો તારા ખાવાના ઠેકાણા નથી, 10 વાગે 11 વાગે ફોન કરીને ઘરવાળીને બોલાવી પડે, એ કહે કે બાર પાઉંભાજી ખાઈ લેજો તો ખાઈ પડે તારે। પછી ભગવાનનું શું પૂછે? ઘણા આવા આડાવડા સવાલ કરનારા હોય એટલે પછી આવા શબ્દ આપણે બોલવા પડે, બરાબર? ચાલો
એટલે શું કહ્યું કે જે શ્રી કૃષ્ણની મૂર્તિ, જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રગટ શ્રી કૃષ્ણની મૂર્તિ, તેમાં અધિકપણે સાદ્રશ્યપણું છે. એક સરખી સાદ્રશ્યપણું એટલે શું? એક સરખી મૂર્તિ છે. તે શ્રી કૃષ્ણની જે મનુષ્ય રૂપ મૂર્તિ, આવી ગયું ને, મજા આવી ગઈ ને? તે શ્રી કૃષ્ણની મનુષ્ય રૂપ મૂર્તિ એટલે શ્રી કૃષ્ણ મનુષ્ય રૂપ મૂર્તિ રૂપે કોણ હતું અહીંયા? હવે બોલ મૂસા બોલ. હા, હરિકૃષ્ણ મહારાજ પોતે. બરાબર, એકદમ પાકો નિશ્ચય જોઈએ એ બાબતમાં. મનુષ્ય રૂપે પોતે એટલે ભગવાન પોતાની જ વાત કરે છે, કારણ કે મનુષ્ય રૂપે પોતે વર્તતા હતા ને. ચાલો, નિશ્ચયનું વચનામૃત છે, એકદમ જોરદાર, ધારદાર, ભરાવદાર. મનુષ્ય રૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ. એટલે ભગવાન જયારે મનુષ્ય રૂપે હોય ત્યારે એનું કોનું ધ્યાન કરવાનું? મનુષ્ય રૂપે આવે એનું જ ધ્યાન કરવાનું. પછી તમે કહો કે આમ ભગવાનના નામ હેઠા મૂકીને બોલો, હેઠા મૂકીને કહે હું જરા આરતી કરી. અરે ગધા, આ સામે છે એની આરતી ઉતારતી, પછી કા સામે ચાલ્યો આરતી ઉતારવા? અહીંયા ઉભા રહેલા જ બેઠેલા એની આરતી ઉતાર ને. કઈ ખબર પડી? પેલો શું કહે કે મંદિરમાં સામે આરતી થાય છે, અહીંયા જ ભગવાન આવેલા હોય તો અરે ભાઈ, પેલા અહીંયા આવેલા એ તો રહેવાના છે હર્ષા, તો અહીંયા આવેલા તરત ભાગી જાય. તમને જે ભગવાન સાક્ષાત નર રૂપે દર્શન આપતા હોય કૃપા કરીને, તમે કહો કે હમણાં મંદિરમાં આરતી થવાની તો ત્યાં જવાનો. ભગવાન કે આવો અક્કલનો ઓછો છે, અહીંયા હું બેઠેલો સાક્ષાત નર રૂપે ને આ કા ચાલ્યો હતા? તો પછી એટલે ત્યારે તો ભગવાન સાક્ષાત હોય ત્યારે એ ભગવાન જ સર્વોપરી. મનુષ્ય રૂપે હોય તે જ. અને તમને પ્રગટ ભાવ હોય તો ત્યારે એ પ્રગટ ભાવ એટલે ખબર ને, તમે કઈ ધ્યાન ભજન ઉપાસના કરી હોય ને સાક્ષાત તમારી સામે ધ્રુવજી પ્રહલાદજીની જેમ આવી જાય તો ત્યારે એનું સાક્ષાતપણું, પ્રત્યક્ષપણું સૌથી વધારે. કેમ? એ મૂર્તિ જે છે તે તમે તમારા ઉપાસનાએ કરીને તમારી પર પરમાત્માએ કૃપા કરી કે ભાઈ આને મારા સાક્ષાત મૂર્તિના દર્શન આપું, ત્યારે એ મૂર્તિ તમને દર્શન કરાવવા માટે આવે છે અને તમને એના દર્શન થાય છે. એટલે મહાભાગ્યશાળી છે એવું કહેવાય. એને હેઠી મૂકીને તમે આમ તેમ ફાફા મારવા જાઓ તો મહામૂર્ખશાળી કહેવું પડ્યું. બરાબર, ચાલો આગળ જઈએ આપણે. એટલે જે મનુષ્ય રૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દ્રષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજા રૂપ વિષય માત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુપ્ત થાય. બીજા કોઈ વિષયમાં એની લાગે નહીં. પેલા મનુષ્ય રૂપે જે ભગવાને એમાં એની વૃત્તિ લાગી જાય. બરાબર, ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને ધામની મૂર્તિ એ બેયમાં લગાર પણ ભેદ ન જણાય. જ્યારે એ મૂર્તિમાં માલ માની લે મનુષ્ય રૂપે જે અહીંયા આવેલો એ મૂર્તિ જોઈ કે આ ભગવાન અને અક્ષરધામની મૂર્તિ એમાં જરા પણ ફરક નથી, તો પછી આ મૂર્તિ જે અહીંયા મનુષ્ય રૂપે એની પૂરેપૂરી આ મર્યાદા રાખે, વિષયમાં જરા પણ લોભાય નહીં ને આ ભગવાન જે મનુષ્ય રૂપે છે એનું શું કરે? ધ્યાન ભજન ઉપાસના કરે. બરાબર, અરે અરે, ધામની મૂર્તિ બેમાં લગાર પણ ભેદ ન જણાય અને તે મૂર્તિને આ મૂર્તિમાં રૂપ અવસ્થા તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે જેટલી પુષ્ટ છે તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે, પણ તેમાં ને આમાં એક રોમ પણ ફેર ન જણાય, અતિશય એક પણ જણાય. એ રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્ર આગળ બહાર કરે ત્યારે તો હવે ચાલુ થઈ ગયું આપણું. કઈ આ મૂર્તિ એટલે મનુષ્ય રૂપે જે ભગવાન આવેલા તે, અને પેલી અક્ષરધામની મૂર્તિ એનું ધ્યાન ભજન ઉપાસના કરે. બધી રીતે મૂર્તિ સરખી જ છે, હાઈટ, બોડી, આંખ, નાક, કાન બધું સરખું જ. એમ જે માનતો હોય ને જ્યારે એ મૂર્તિના દર્શન કરે અને એનું ધ્યાન કરે ત્યારે, હવે ત્યારે શું થાય એની વાત આવશે, સાંભળો. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ સમજો બહાર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. નેત્ર આગળ બહાર એટલે આ નેત્રની બહાર આમ બહાર કરે, આમ બહારથી દર્શન કરે ને એટલે મનુષ્ય રૂપે ભગવાન એને આમ બહાર દર્શન કરે ને આમ બહાર એ ભગવાનની મૂર્તિ વિચારે ત્યારે તો જરા પણ ફેરફાર નથી. જેવી છે તેવી ને તેવી જ દેખાય છે. સાંભળો, બરાબર, આ સમજી જજો ને, બહુ મેઇન મુદ્દો છે. એટલે શું કહ્યું તે સાંભળો. અરે અરે, આ બધું યાર નહીં વાગવું જોઈએ આવા ટાઈમ પર. ગપ્પા ગપ બંધ કરી નાખવાનું. બરાબર, એટલે આમાં શું છે, જેટલી પૂછતું છે તેવી ને તેવી આ મૂર્તિ દેખાય, પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય અને અતિશય એક પણ જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બહાર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. અને તે જ મૂર્તિને ધ્યાનનો કરતર પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુએ ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. એટલે બહાર મનુષ્ય રૂપે જેવા દર્શન કર્યા હોય ધ્યાન કરે ત્યારે એવી દેખાય, સેમ ટુ સેમ. જેવી આંખમાં ધારે ને આ કીકીની અંદર દેખાય તો આ કીકી જેટલી દેખાય. આઈડિયા આવ્યો બંને વચ્ચેનો ફરક પડ્યો, સમજ પડી ને? બરાબર, આ બહુ મુખ્ય મુદ્દો છે. એટલે આ જે મૂર્તિ એ ખબર પડશે ને, પાછળ એનો જવાબ છે.
બરાબર, એ મુખ્ય વસ્તુ એ જ છે, એ સમજવાનું એ જ છે કે રામાનંદ સ્વામીને જે બ્રહ્મ તેજમાં દર્શન થયેલા તે કેવા દર્શન થયેલા, બરાબર, એ જ વસ્તુ આમાં કહે છે. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તેવડી જણાય અને વળી ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માહિલી કોરે ધ્યાને કરીને જુએ ત્યારે એ જ મૂર્તિ મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે, અને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી ને બહુ જ ભયંકર એવી ને દેખે. આઈડિયા આવ્યો આ કંઠને વિશે? અહીંયા નેત્રના વિશે નેત્રની કીકી જેવી દેખાય, કંઠને વિશે અહીંયા મોટી ભયંકર ઊંચી મૂર્તિઓ એવું દેખાય. આવશે ને હમણાં એનો જવાબ આવશે ને, એ તો સમજવાનું છે એવું કેમ છે તે, બરાબર. ચાલો, જેમ મધ્યાહન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરાબર હોય ને તે જ સૂર્યના આથમ્ય તાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી, તેમ તે મૂર્તિ પણ પૂર્વે કઈ તેવી મોટી થાય છે. પછી એ મૂર્તિ એટલે મધ્યાહનકારે બપોરે જેટલી આપણે પુરુષ જેટલી એની પડછાયો હોય અને 4, 4:30, 5 વાગવા માટે એટલે પડછાયા મોટા થઈ જાય. જે માણસ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય એને ખબર પડતી હશે આ વાતમાં. ક્રિકેટના મેદાન પર પેલા ફિલ્ડરોની છાયા મોટી દેખાવા માંડે ને એટલે એમ્પાયર જોઈએ આમ કરીને, એટલે ધીમે ધીમે કરીને મેચ બંધ કરવા તરફ ઈશારો આપવા માંડે, બરાબર. કેમ કે સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો એટલે પેલો કોમેન્ટેટર બોલે કે અભી છાયા અભી બડી હોને લગી હે, બરાબર. તમે એવું બધું ક્યાં ધ્યાન આપ્યું જિંદગીમાં? બધું ધ્યાન તમારે આપવાનું, તમને એવો સમય જ નહીં મળ્યો તો કોઈ વિષયનું ધ્યાન આપવાનું, બરાબર. ચાલો, એટલે તેમ મૂર્તિ પૂર્વે કઈ એવી મોટી થાય અને પછી એ મૂર્તિ હૃદયને વિશે રહી એવી જે બુદ્ધિ, જો સમજજો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ને તે બુદ્ધિને વિશે જુએ તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિશે જુએ ત્યારે તે જ મૂર્તિ અંગુષ્ઠ પરિમાણે જુએ, અંગૂઠા જેટલી. એટલે કહેવાનો મતલબ શું છે? બહાર જ્યારે મૂર્તિને જુએ આંખની બહાર ત્યારે જેવી મૂર્તિ ભગવાનની હોય એવી ને એવી જ દેખાય. એ જ મૂર્તિનું ધ્યાન આંખની કીકીને વિશે કરે એટલે આંખમાં કરે ત્યારે આ મૂર્તિ કીકી જેટલી દેખાય, નાની દેખાય આટલી ગોળ. એ જ મૂર્તિ જ્યારે એ આંખમાંથી અંદર લઈ જઈને કંઠને વિશે જોઈ ત્યારે મૂર્તિ ભયંકર મોટી, પેલી સંધ્યાકાળે પડછાયો મોટો દેખાય એવી દેખાય. એ જ મૂર્તિને જ્યારે હૃદયને વિશે બુદ્ધિ રહી અને બુદ્ધિને વિશે જે જીવ રહ્યો, બરાબર, એને વિશે જોઈ. કારણ કે બુદ્ધિ બધે વ્યાપીને રહેલી છે, બુદ્ધિ આમ તો જડ છે પણ શરીરમાં વ્યાપીને રહેલી છે, બરાબર. એક કાલા વિછિન્ન જીવને વિશે બુદ્ધિ વ્યાપીને રહેલી છે, એટલે એવું કહ્યું કે બુદ્ધિને વિશે જીવ રહે. વસ્તુતા તો જીવને વિશે બુદ્ધિ રહેલી છે. વચનામૃતમાં આગળ આવી ગયું છે ને એક જગ્યા પર, બરાબર. હવે તમે બાજુ તમે કહું કે હું અમારે કાંઈ યાદ રાખવું છે ભાઈ, એવું તમે યાદ રાખો ને એ તમારો ધંધો છે ભાઈ, એ અમારો કોઈ ધંધો નથી. તમારે આવે ને એવું ત્યારે અમને સમજાવી દેવું, અમારી ઉપર થોડો ઘણો ઉપકાર કરી નાખો, પછી અમે ભૂલી જઈને તમારી ઉપર અપકાર કરી નાખશું, બરાબર. ચાલો, એટલે શું છે કે એ બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિશે જુએ, એટલે જીવને વિશે જુએ ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠ પરિમાણ, આટલી અંગૂઠા જેટલી. અંગુષ્ઠ પરિમાણ આ શબ્દ બીજી વખત આગળ બીજા કયા ટોપિકમાં આવે છે કે અંગૂઠા જેટલી જુએ? આગળ આ મુદ્દો આપણે ચલવો છે, કયા મુદ્દામાં એવું આવે છે? કોઈ બીજાને યાદ છે? ગોરધનભાઈ? એકદમ સાચી વાત, વાહ. 4 દિવસની મહેનત સફળ થઈ ગઈ. એટલે હંમેશા જેને ગોદા મારવાનો એને મારી જ દેવાનો. મારો માસ્ટર બરાબર કહેતો હતો કે જે ગોદા થિયરી સમજતા હોય ને એને ગોદા મારવાના જ. ગોદા થિયરી પરફેક્ટ થિયરી છે. હું 3 દિવસથી વિચાર કરતો હતો કે એમની ઉપર જે પ્રયોગ કરું તે ખરો છે કે ખોટો છે. આજે થોડું ગિલ્ટી ફીલ બી થયેલું મને મારા ઘરે કે હું જે એમની ઉપર મારું જ આ ભાઈ ભાગી ના જાય, મને એવો ડર હતો. તો પછી પાછું અત્યારે યાદ થયું કે નહીં બરાબર છે, ગોદા થિયરી જ્યાં ચાલે ત્યાં ગોદા થિયરી જ ચાલે, બરાબર. માણસ મજબૂત છે. યાદ આવી ગયું અંતર્યામી પણ ભગવાનમાં આપણે ચલવેલું ને, એમાં ટોપિક ચલવેલો કે ભગવાનના ભક્ત માટે ભગવાન અંતર્યામી પણ આમ તો કેવા છે, નિરાકાર પણ રહીને બધાને શું આપે છે? એના કર્મનું ફળ આપે છે. પણ ભગવાનના ભક્ત એને કેવા સમજવા? સાકાર સમજવા. કેમ સાકાર સમજવા? એ મૂર્તિનું એ ધ્યાન કરે તો એ જીવને વિશે એને કેવા દેખાય? ભગવાન અંગુષ્ઠ પરિમાણ, અંગૂઠા જેટલા દેખાય, બરાબર. એ ભગતને યાદ હતું, કેવું પડે. ચાલો, મજા આવી ગઈ. એટલે શું? અંગુષ્ઠ પરિમાણ જુઓ એટલે અંગૂઠા જેટલા જોઈ. અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, એ દ્વિભુજ પણ દેખાય એ ચતુર્ભુજ. હવે એવું કેમ કહ્યું કે દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય? કોઈને ખબર? ઓ ફાઇન, વેરી ગુડ, ગુડ આન્સર, મસ્ત જવાબ આપ્યો. એ જેવી ઉપાસના કરતો એવું દેખાય ને. કોઈ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપનું દર્શન કરતો હોય ને એનું ધ્યાન કરે તો એને ચતુર્ભુજ દેખાય. કોઈ આપણી જેમ દ્વિભુજ એવા ઘનશ્યામ મહારાજનું દર્શન ને એનું ધ્યાન કરતા હોય તેને દ્વિભુજ દેખાય.
એકદમ સાચી વાત કરી. આનું નામ સમજણ કહેવાય. સમજો, ગોખા ગોખી કોઈ દિવસ નહીં કરવાની. દરેક શબ્દના જવાબ હોય અને એનું કારણ હોય, ખબર હોય તમને તો કોઈ દિવસ અટવાવું નહીં. બરાબર ના? નહીં તો તમને કોઈ પૂછવી નાખે જેની આવા તો દ્વિભુજ ને ચતુર એમ બબ્બે થોડી દેખાય. અને અક્કલ વગરના હોય તો અક્કલ વગરના જ સવાલ કરે. આ સવાલનો મુદ્દો નથી કઈ, એમાં કરશે ખાલી ખાલી. બરાબર? તમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન એનું ધ્યાન કરે છે. પ્રત્યક્ષ એની વાત છે. બરાબર. દ્વિભુજ કે ચતુર્ભુજ કેમ દેખાય? એની ઉપાસના તો ગમે તેવી હોઈ શકે ને. એની ઉપાસના એક સિમ્પલ વાત કરી, એક સિમ્પલ વાત. રામચંદ્ર ભગવાન જ્યારે રામ રૂપે આવેલા ત્યારે કૌશલ્યાજીને એમણે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. દેવકીજીને જ્યારે ભગવાન પહેલી વખત પેલી જેલની અંદર આવ્યા ત્યારે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. અને એવું કહેવાય છપૈયાને વિશે ભક્તિ માતાને પણ ભગવાને ચતુર્ભુજ રૂપે પહેલા દર્શન આપ્યા. ના, એ ઉપાસના ચતુર્બુદ્ધિ નહીં, એમને ભગવાન પણાની પ્રતિથી પમાડવા. ભગવાને શું કહ્યું? દ્વિભુજ એવા ભગવાન જ્યારે પોતે ઐશ્વર્ય પ્રગટ કરીને એવું ચતુર્ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ પણ દેખાડે. કારણ કે પેલો ભક્ત હોય ને, સમજો, આ દુનિયામાં ચમત્કાર વગર નમસ્કાર નથી. એટલે ભગવાન પોતે દિવ્યપણું પોતાનું બતાવે, ઐશ્વર્ય બતાવે તો બધા માણસ દ્વિભુજ તો બધા હોય ને. એટલે ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજ પણ પેલું ભગવાનનું જો એટલે જે ભક્ત એને હામ પહોંચે કે ના, આ હી ઇઝ કેપેબલ ઇનફ એમ. આ ભગવાન છે. હા, બસ આ બરાબર છે. બરાબર છે. ચાલો, આપણે હજુ મુખ્ય મુદ્દો બાકી છે. બરાબર? આ મુદ્દો બરાબર છે અને ભૂલી જાઓ. પણ અહીંયા દ્વિભુજ અને ચતુર્ભુજ એ તમારી ઉપાસનાના આધીન છે. ટૂંકમાં તમે શંખચક્ર ગદા પદ્મધારી ભગવાનની ઉપાસના કરો, તમને એ પ્રમાણે દેખાય. તમે આપણી જેમ ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજની કરો છો, એ પ્રમાણે તમને દેખાય. પૂરું થઈ ગયું અહીંયા. ચાલો, પણ તમારી સમજણ છે એટલે આઈ એમ વેરી હેપી. હું બહુ ખુશ થઈ ગયો. ચાલો, એટલે અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય. બહુ ઊંચી વાત કરેલી છે. જ્યારે બહાર બેઠેલી મૂર્તિ જ્યારે હતી તે આંખમાં જોઈ તે, કંઠમાં જોઈ તે, બરાબર, એ ત્રણ પ્રકારે જેવી જોઈએ એવી ન દેખાય. એટલે જીવને વિશે કંઈક વિશેષ દેખાય. શું? દ્વિભુજ પણ દેખાય કે ચતુર્ભુજ પણ દેખાય, પેલાની ઉપાસનાને પ્રમાણે એમ. બરાબર? અહીંયા મનુષ્ય રૂપે એવું કહ્યું તો સાહેબે કહ્યું એ પ્રમાણે. કોઈ કહે કે ભાઈ મનુષ્ય રૂપે છે તો એ તો દ્વિભુજ જ હોય ને ત્યારે. અરે પણ ભગવાને મનુષ્ય રૂપે કોકને, જેમ કૌશલ્યાજીને કે ભાઈ બીજા કયા માતાજી બોલો ને, નામ બોલો ફટા, દેવકીજી, એને ચતુર્ભુજ રૂપે પણ દર્શન આપ્યું હોય અને એ મૂર્તિની પણ ઉપાસના કરતા હોય. આઈડિયા આવ્યો તમને? ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર કરીને જજો. જે કંઈ સમજો તે ડરતા નહીં, કંઈ સવાલ પૂછતા ના ડરતા. પણ કો રિલેટ એવો આનો સવાલ એવો કરજો કે આની અંદરનો હોય, પછી કંઈ ફાલતુ સવાલ નહીં કરતા. બરાબર? પણ આ જેટલું છે એટલું સમજી લેજો. અંતર્યામી રૂપ જે ભગવાનનું છે એ અંતર્યામી રૂપ એટલે ત્યાંનું અક્ષરધામ, એ મૂર્તિના દર્શન હૃદયને વિશે થાય, જીવને વિશે. અંતર્યામી રૂપ ના, એવું નથી. હજુ નથી થયું. એ હજુ સવાલનો જવાબ નથી આવ્યો. આપણો શાંતિ રાખો. અંતર્યામી પણ જે મૂર્તિ જે છે એ તમે જે પ્રમાણે જે મૂર્તિની ઉપાસના કરો એ મૂર્તિ તમને જીવને વિશે દેખાય. અત્યારે ત્યાં સુધી પહોંચ્યા છું. હજુ ફિનિશ નહીં થયું આપનું વચનામૃત. પણ આમ તો નહીંતર તો ત્યાં સામે ભગવાન ઉભેલા છે ને, એવી મૂર્તિના અંદર જીવના વિશે ના થાય. પણ જે આ અક્ષરધામનું રૂપ છે એના દર્શન. શાંતિ રાખો. હજુ એ નથી આવ્યું ભાઈ. અક્ષરધામની મૂર્તિનું હજુ આવવાનું બાકી છે. ચાલો, અને પછી વળી ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર, એટલે પોતાના જીવથી પણ પર. હવે તમે કેવું જ નહીં જવાબ એવો આવ્યો. કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિના તેજના સમૂહને વિશે મૂર્તિ જણાય છે તે જેવી દ્રષ્ટિએ આગળ જણાતી હતી. એટલે પહેલા સામે દ્રષ્ટિ આગળ જણાતી હતી ને, જે પેલા અક્ષર મનુષ્ય રૂપે ભગવાન દેખાતા હતા ને, આ ભગવાને શું સાબિત કર્યું તો તમને ખબર છે અહીંયા? કે આ વેરી ગુડ, એકદમ મસ્ત, એકદમ બરાબર પકડી લીધું. રાઈટ, બેંગ ઓન ટાર્ગેટ. વચનામૃત નથી વાંચતો ને માણસ, તમને કહી દઉં. હું કાયમ કહું ને એ પ્રમાણે, કોમન સેન્સ ઇઝ નોટ વેરી કોમન. હું કોમન સેન્સ પહેલેથી બહુ જોરદાર. હું એટલે નહીં કહેતો મારો ભાઈ છે, હું તમને ભગવાનને ઓળખીને કહું. આ વચનામૃતનું આજે એક પણ વાર અમે ડિસ્કશન નહીં કર્યું, એક પણ વખત નહીં ગયું. આજે નહીં, જિંદગીમાં એક પણ વખત નહીં ગયું આ વચનામૃતનું ડિસ્કશન. બેંગ ઓન ટાર્ગેટ. પણ એને પહેલેથી એ વસ્તુ આવડે છે, કામ મારવો થરાક કરીને ઉડાડી જ દેવાના દંડા. એ ખબર એને પહેલેથી કે કાં બોલ ના ખાય, હાથ દઈને એક જ તલ્લે જપતું.
એ તમને લોકોને નથી આવડતો. એને ખબર પડી જાય છે કે બોલ અહીંયા જ લાગે ખટાક દઈને એટલે બધા ખાના ચીટ ચારે ચાર. હકીકત કહું, મારો ભાઈ છે એટલે નહીં કહેતો. આ વચનામૃત મેં મારા ઘરે કે અહીંયા તો કોઈ જગ્યા પર કોઈ દિવસ ડિસ્કશન નહીં કર્યું. એને તરત ખબર પડી ગઈ કે ભગવાને પહેલા કહ્યું તે કે મનુષ્ય રૂપે જે અહીંયા ભગવાન છે તે અને અક્ષરધામમાં ચિદાકાશમાં જે ભગવાન છે એ એકતા સાબિત કરે છે. તરત એને પકડી લીધું ફટાક દઈને કે આ જ વસ્તુ અહીંયા ભગવાને સાબિત કરી દીધી. સાંભળો શાંતિથી, આ સમજવા જેવું છે. હા એટલે જ ને. પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કહી દીધું. એટલે જીવનો પણ જે આધાર છે તે સર્વનો આધાર અને સર્વનું ઉપરી જે શું પર કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ ના તેજના સમૂહને વિશે મૂર્તિ જણાય છે. એટલે કોટીથી શરૂઆત થયેલી ને એટલે ચિદાકાશમાં, બરાબર. અને તે જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. દ્રષ્ટિ આગળ કઈ જોયેલી? પેલી મનુષ્ય રૂપે અહીંયા બેઠેલી એ મૂર્તિ. એટલે કહેવાનો મતલબ જીવને વિશે મૂર્તિ દેખાય એ પછી એને પેલા ચિદાકાશને વિશે જે મૂર્તિ એટલે અક્ષરધામમાં જે મૂર્તિ છે એ દેખાય છે. જો ફરક બહુ ઓછો છે આમાં, ફરક એટલો બધો મોટો નથી. જીવને વિશે સાક્ષાત્કાર કયો ને એને ચિદાકાશને વિશે પણ તરત થઈ જાય છે, પણ ફરક આટલો છે કે જીવને વિશે સાક્ષાત્કાર થાય પછી તરત જ એને એ મૂર્તિ ચિદાકાશમાં દેખાય. એટલે અક્ષરધામમાં પેલી મૂર્તિ જે છે તે દેખાય. પણ જીવને વિશે જ્યારે દેખાય ત્યારે કેવી દેખાય? દ્વિભુજ કે અંગુષ્ઠ પરિમાણ દેખાય, આટલી નાની, સમજો. પણ જ્યારે એને પેલી ચિદાકાશમાં દેખાય ત્યારે કેવી? પેલી મૂળ બાર જે રૂપે દર્શન કર્યો એવી ને એવી દેખાય. કહેવાનો મતલબ એનું કારણ એવું છે કે શાસ્ત્રોમાં એવું કહ્યું કે આપણે જીવ આટલો નાનો હોય ને એનું જે તેજ જે છે ને તે આટલું અંગૂઠા જેટલું આટલું પરિણામ એનું આમ જે પામે આમ પેલો આમ કોઈ ટીવી કે કોઈ સિરિયલમાં આમ જોયું તો આમ પેલો આમ પેલું દીવાની જોત જેવું આટલું આમ એટલે અંગૂઠા જેટલા આપણા શાસ્ત્રકારો કહે છે એનો આકાર જ એવો કયો. એટલે આ શું કહેવાય? આને આપણે શું કહીએ સાહેબ? કોડ એન્ડ કન્ડક્ટ. આપણા વાળા કોડ્સ આવે ને, કોડ્સ એટલે રૂલ્સને સમજાવાય ખાલી, પણ રૂલ્સ કેમ છે એ નહીં કહેવાય, સમજો. એટલે આ એવો પેલો શાસ્ત્રમાં એવો એ કયો છે એનો, અને કોડ્સ પણ નહીં કહેવાય. એને શું કહીએ હું તમને સમજાવું, ગુજરાતીમાં જ સમજાવું, સમજો. નહીં દ્રષ્ટાંત નહીં, સિમ્બોલ પણ નહીં. ભગવાને એટલે શાસ્ત્રકારો એવું કહ્યું કે જે અંતર્યામી પણ જે ભગવાન રહ્યા એ જ્યારે દર્શન આપે જીવને ત્યારે અંગૂઠા જેટલા એટલે અંગુષ્ઠ પરિમાણ જ દેખાય. એટલે આને આપણે શું કહીએ? એક જાતનું નિયમ કહીએ કે રૂલ્સ કહીએ કે શું કહી શકીએ આને? હું એ જ કહું છું. હૃદય તો નહીં, હૃદય હૃદય આપણું હૃદયની અંદર હૃદય જે છે ને એમાં જે મધેલું હોય છે ને એમાં થોડું આખી અંગૂઠા જેટલી જગ્યા દેખાય. એના 4 પાર્ટ હોય હૃદયની અંદર. એ માઇક જો એ માઇક એ 4 ચેમ્બર વાળી વાત તો અહીંયા માઇકને કંઈ લાગતું નથી. આમાં શું છે સમજો, મહારાજે જે વચનામૃતને એક જગ્યા પર કહ્યું છે કે વસ્તુતા એ પ્રકાશ તો બધાનો અલગ અલગ છે. તમારા મગજમાં આ વસ્તુ હોય ને તો જ તમને ખબર પડશે. એક વચનામૃતમાં અમે વાંચ્યું તમને કહું કે હૃદયને વિશે એક માંસનો લોચો છે. હા એ છે. લોચાના વિશે આ જીવ વિશેષપણે રહે. માંસનો લોચો કદાચ અંગૂઠા જેટલો હોય એક બની શકે. મને જો એક વસ્તુ તમને કહી દઉં, અને જીવ આમાં વિશેષપણે ત્યાં રહે છે. એ તો હૃદયને નહીં એવું નહીં. એ જે વિશેષપણે કહ્યો એ તો શરીરને વિશે જે સામાન્ય એટલે આપણે જે અનુલોમ અને વ્યતિરેક અને અન્વય અને વ્યતિરેકની વાત કરી. વિશેષપણે એટલે હૃદયને વિશે જે જીવ એને વિશે ભગવાન અહીંયા એને જગ્યા કહી તે તો શિક્ષાપત્રીના શ્લોક પ્રમાણે કહ્યું, સમજો. એટલે એને રહેવાનું સ્થાન આ કહ્યું, હૃદય આકાશ વિશે રહ્યો તે, અને સામાન્ય એની જ્ઞાન શક્તિએ કરીને આખા શરીરને વિશે સામાન્યપણે રહ્યો એ સંદર્ભમાં કહ્યું છે. એની જોડે કોઈ કોરિલેશન નથી. અહીંયા કોરિલેશન હું જે કરું છું ને તે સમજો જરા. મહારાજે વચનામૃતમાં એક જગ્યા પર કહ્યું છે કે પ્રકાશ બધાનો જુદો જુદો છે અને એમાં તેજમાં પણ તારતમ્યતા છે. જીવનો અલગ છે, ચિદાકાશનો અલગ છે અને ભગવાનનો પણ અલગ છે. હા હવે હું કહું ભાઈ તમે લોકો એક તો એવા છે ને કે હું મારી 2-4 ઓવર નાખીને હું નાખવા દઉં પછી પાછા તમે આવજો બોલિંગ પર. એટલે હું એ જ કહેવા માગું છું કે
કદાચ આટલું હોય એવું આપણે કહી નહીં શકીએ અત્યારે. કેમ ના કહી શકીએ? કે આપણામાંથી કોઈએ એ ત્રણ પ્રકાશનું દર્શન નહીં કર્યું. ભગવાને એમાં એ વચનામૃતમાં મેં એનો આ જ જવાબ આપ્યો છે કે પ્રકાશ તો જુદો જુદો છે, પણ એ જે સમાધિ નિષ્ઠ હોય એને જે દેખાય. એટલે હું તમને એમ છાંટી ઠોકીને ન કહી શકું કે આટલો જ છે, કારણ કે મને થોડા દર્શન થયા છે. પણ પ્રકાશ ત્રણનો અલગ અલગ છે. એ ચિદાકાશનો પણ, એ ભગવાનનો પણ, એ જીવનો પણ. અને જ્યારે એના દર્શન થઈ જશે ત્યારે તમને ને મને ખબર પડી જશે કે આ જીવાત્માનો પ્રકાશ, આ ચિદાકાશનો પ્રકાશ અને આ ભગવાનનો પ્રકાશ. ત્યારે કઈ નહીં જરૂર પડે. હવે આઈડિયા આવે તમને? અત્યારે આપણે સમજવાનું છે, ખાલી આ દેખાવાનું નથી. સમજજો, પણ પહેલા સમજી લઈએ બરાબર. એટલે હું શું કહેવા માંગુ છું, જે પેલા દ્વિભુજ અને ચતુર્ભુજ રૂપે જીવમાં જે ભગવાનના દર્શન થયા તે અને આ ચિદાકાશમાં થયા તે એમાં થોડો ફરક છે. હું તમને એ ડિફરન્સ સમજાવવાની ક્યારનો કોશિશ કરું છું. એટલા માટે જ આ વચનામૃત આજે આપણે ચલાવ્યું છે. સત્સંગી જીવનની વચ્ચે બાકી વચનામૃત લેવાનો મને કોઈ મોહ નથી, સમજજો. પણ આમાં એ મુદ્દો ચાલે છે આપણો કે એ ચિદાકાશને વિશે ભગવાનની મૂર્તિનું બ્રહ્મતેજમાં દર્શન થયું એ કેવી રીતે થાય એમ. તો એ મૂર્તિ અને આ મૂર્તિમાં જે ફરક નથી એવું આપણે કહીએ કાયમ છે. આપણા માટે એ અર્ચા મૂર્તિ સેમ છે. અત્યારે જે અર્ચા મૂર્તિ જે છે તે અને અક્ષરધામસ્થ મૂર્તિ બંને સેમ ટુ સેમ છે. પણ એ ક્યારે હોઈ શકે? આ પ્રમાણે દર્શન થાય ત્યારે આપણે એનો સાક્ષાત્કાર થયો કહેવાય. એટલે શું, એક વખત પાછા સાંભળીએ, સમજો. સોરી યાર, બહુ ફાસ્ટ જાઉં છું. તેજના સમૂહને વિશે મૂર્તિ જણાય છે. તે જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી તેવી ને તેવી જ રીતે જણાય છે, પણ લગાર પણ ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે. એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમજ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો, તમારા સવાલનો જવાબ સાહેબ, તે તો ગુણમાં એવા જે સ્થાનક તેને કરીને પડ્યો. નેત્રમાં સત્વગુણ આવી ગયું, બરાબર. કંઠમાં રજોગુણ અને બુદ્ધિમાં રહ્યો જે જીવ તે પણ ગુણમય છે. જો બુદ્ધિમાં રહેલો જીવ પણ અહીંયા ગુણમય કયો. કેમ? સ્થાનકના હિસાબે. જીવ વસ્તુતા નિર્ગુણ છે. જીવને કોઈ ગુણ નથી, પણ પેલા સ્થાનમાં રહ્યો છે. એટલે કેવી રીતે હું તમને સમજાવું. આપણો જીવ હકીકતમાં વિકારે રહિત છે, પણ આ 24 તત્વનું દેહ અને પેલી આપણે પૂર્વજન્મની જે કોઈ આસક્તિ, કારણ શરીર, એ એને વિશે રહ્યા છે. તો આપણે અત્યારે બધા સત્સંગ કરીએ છીએ, પણ અત્યારે જ કોઈ એવી અઘટિત ઘટના અહીંયા થાય તો આપણે બધા એની પાછળ ઘણા બધાની વૃત્તિઓ તણાઈ જાય. તો નિર્વિકાર એવા જીવમાં એ વિકારપણું સંભવ્યું ને ઘટનાને કારણે. તમે મારો સમજજો, પોઈન્ટ સમજજો ખાલી. એમાં કઈ જીવમાં વિકાર થયો એટલે કઈ મોટો નાનો નહીં થઈ જતો, પણ પેલી સ્થાન અને પેલી ઘટનાને કારણે એમાં વિકાર સંભવ્યો જે કઈ થયો તે. એ જ પ્રમાણે શું હૃદયને વિશે પેલો તમો ગુણ રહેલો છે એ સ્થાનને કારણે જીવને અહીંયા ગુણવાળો કયો. વસ્તુતા એ જીવ કોઈ ગુણવાળો નથી. આઈડિયા આવ્યો કે નથી આવ્યો? એટલે ગુણમય કયો છે. હવે તમે કહો કે એ અહીંયા જો હૃદયને વિશે જ્યાં રહ્યો ત્યાં જ એને ગુણમય કયો, તો સાક્ષાત્કાર થાય ત્યારે, જ્યારે એને સાક્ષાત્કાર થાય ત્યારે એ 3 ગુણથી પર થઈ જાય છે. ત્યારે એના ઓરિજિનલ શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે. બરાબર પકડો, શુદ્ધ સ્વરૂપમાં. એ શુદ્ધ સ્વરૂપમાં આવે ત્યારે એને 3 ગુણ નથી અડતા. પણ જ્યાં સુધી એ શુદ્ધ 3 જે ગુણથી પર એટલે શુદ્ધ સ્વરૂપમાં પોતાના નથી આવતો ત્યાં સુધી એ 3 ગુણથી પર નહીં થઈ શકતો, ભલે હૃદયને વિશે રહ્યો હોય. એટલે હૃદયને વિશે આપણો જે જીવ રહ્યો પણ હૃદયમાં જે ગુણ વર્તે એ પ્રમાણે વર્તવાનો જ છે. એ તો આપણે પોતાને જ ખબર છે. આપણે જ્યારે ક્રોધ, લોભ આદિક વર્તતા હોય ત્યારે આપણો જીવ પણ એ પ્રમાણે જ બધું કરતો હોય છે. મારે તમને વધારે કંઈ કહેવાની જરૂર નથી, બરાબર. તમે બધા સમજુ જ છો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ